टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે સૂરજ એઆઈનું ફ્યુચર શું પ્રેડિક્ટ કરી રહ્યા છો કે હજી જબરજસ્ત મિરેકલ વસ્તુ આવવાની છે કે આ આપણે છીએ સેચ્યુરેશન પોઈન્ટ પર છીએ? એઆઈ હજી એનું ફૂલ પોટેન્શિયલ નેક્સ્ટ 10 યર્સમાં જોવાનું છે. અને જેવી રીતે કમ્પ્યુટર અને ઇન્ટરનેટે વર્લ્ડને ચેન્જ કર્યું હતું એવી રીતે એઆઈ વર્લ્ડને ચેન્જ કરવાનું છે. આજની તારીખમાં બેસ્ટ એઆઈ ટૂલ્સ કયા છે? કોડિંગ કરતો હોય કે કોડિંગ રિલેટેડ મેથેમેટિકલ કામ કરતો હોય એના માટે ક્લોડ બહુ સારો ટૂલ છે. જે જનરલ પર્પઝ કમ્યુનિકેશન કરતો હોય કમ્યુનિકેશન માટે બહુ સારું ટૂલ છે તો એ જેમિનાઈ છે ગૂગલનો, એ સૌથી સારું તમારા ડે ટુ ડે વર્કમાં કરી શકે છે. બાકી એક જનરલ પર્પઝમાં બીજો ChatGPT છે. આ 3 ટૂલ્સ જે છે એ સૌથી સારા જનરલ પર્પઝ એઆઈ ટૂલ્સ છે. એઆઈથી કઈ જોબ્સ જતી રહેશે? ડોન્ટ યુઝ એઆઈ, યુ વિલ નોટ બી રિપ્લેસ્ડ બાય એઆઈ, યુ વિલ બી રિપ્લેસ્ડ બાય હ્યુમન્સ જે એઆઈ યુઝ કરે છે. કોન્ટેન્ટ ક્રિએશન કરવું છે, લાઈક મારે રીલ્સ બનાવી છે, હું એક ફની કોન્ટેન્ટ ક્રિએટર છું, તો કયા ટૂલ્સ યુઝ કરી શકું? સૌથી સારી વસ્તુ હેજન અને 11 લેબ્સ બંને જોડે મર્જ થઈ શકે છે, એટલે ઇન્ટિગ્રેટ થઈ શકે છે. તો તમારે સ્ક્રિપ્ટ બનાવો, વોઇસ બનાવો, એ તમે હેજનને ઇન્ટિગ્રેટેડ વેમાં કનેક્ટ કરો, એ તમારું પોતાનું બોલતા આખી વોઇસવાળો વિડીયો બનાવીને તમે આપી દેજો. સારો પ્રોમ્પ્ટ કઈ રીતે અપાય? કારણ કે અમુક તો પ્રોમ્પ્ટ જનરેટર એઆઈ ટૂલ્સ પણ આવી ગયા છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? સો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગનો બેસિક મતલબ એ છે કે તમે કોઈ પણ સિસ્ટમને જેટલા સારી રીતે કોન્ટેક્સ્ટ આપી શકો, જેટલા સારી રીતે ઇનપુટ્સ આપી શકો, એક્સપ્લેન કરી શકો કે આખો સિનેરિયો શું છે, એટલી સારી રીતે રિસ્પોન્સ કરશે. હેલો, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. આજના પોડકાસ્ટમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો થવાની છે, કારણ કે આજનો ટોપિક છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણે રોજ સવારે છાપામાં વાંચીએ છીએ કે ફલાણી કંપનીએ એઆઈના કારણે આટલા માણસોને કાઢી મૂક્યા, ફલાણી કંપનીએ એઆઈ માટે આટલા કરોડ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ એઆઈ તમારી અને મારી લાઈફમાં એકચ્યુઅલી શું ફરક પાડી રહ્યું છે? ગ્રાઉન્ડ લેવલ પર કોમન મેનની લાઈફમાં, તમારી નજીક જે કરિયાણાની દુકાન છે એના લાઈફમાં એઆઈથી શું ફરક પડી રહ્યો છે? કોન્ટેન્ટ ક્રિએટર્સની લાઈફમાં એઆઈથી શું ફરક પડી રહ્યો છે? કયા એવા એઆઈ ટૂલ્સ છે જે આપણે વાપરવા જોઈએ, કયા અવોઇડ કરવા જોઈએ? એઆઈથી કયા સ્કેમ્સ વધી રહ્યા છે? બધા સવાલના જવાબ આજે આપણે પોડકાસ્ટમાં મેળવીશું. અને આજે આપણને આપશે એક એવા જીનિયસ એક્સપર્ટ જે પોતે 16 વર્ષના હતા ને ત્યારથી એઆઈ પર કામ કર્યા છે. આજે એમની ઉંમર 25 વર્ષની છે અને આની દરમિયાન એ 4 થી 5 પ્લેટફોર્મ એઆઈના બનાવી ચૂક્યા છે. અત્યારે પણ જુદા જુદા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે. આપણી સાથે છે સુરજ સિંહ. સુરજ, વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ ભાઈ. સર, મારે એ સમજવું છે ને કે જે મેં આગળ પ્રસ્તાવનામાં આખી વાત કરી, રોજ એઆઈ લાઈક આજકાલમાં જ ન્યૂઝ છે કે એ એમેઝોન, ફ્લિપકાર્ટ અને બધા ભેગા થઈને ભારતના બજેટ કરતાં પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ એઆઈ ડેવલપમેન્ટમાં કરવાના છે. સો એકચ્યુઅલી સમજવું છે કે એક મેટાવર્સ કરીને આ વસ્તુ આવી હતી, એ ફ્લોપ થઈ ગઈ. તો એઆઈ ખરેખર એક રિવોલ્યુશન છે કે પછી મેટાવર્સ જેવું કંઈ બબલ છે? શ્યોર. આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જાણવી જરૂરી છે કે એઆઈ એકચ્યુઅલી છે શું. ઇન જનરલ આપણે ઘણીવાર સાંભળતા હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મેટાવર્સ જે વસ્તુ હતું એ વર્ચ્યુઅલ વર્લ્ડ માટે હતું, એટલે કે જે દુનિયા આપણા મોબાઈલની અંદર છે. પણ અને સેમ વિથ ક્રિપ્ટો એઝ વેલ. ક્રિપ્ટો પણ થોડું ઘણું વર્ચ્યુઅલ હતું, વર્ચ્યુઅલ કરન્સીની જેમ. પણ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એનો ઇમ્પેક્ટ આપણા ડે ટુ ડે લાઈફમાં છે. એટલે કે તમે આને છે ને એવી રીતે જોઈ શકો છો કે જ્યારે ઇન્ટરનેટ આવ્યું હતું ત્યારે જે ઇમ્પેક્ટ સામાન્ય માણસ પર પડ્યું હતું એવું ઇમ્પેક્ટ છે જ્યારે કમ્પ્યુટર્સ આવ્યા હતા. આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી વસ્તુ બની ગઈ છે આજની ડેટમાં. અને આ એક એવું નહોતું કે ડે 1 પર અત્યારે ઇમિડિયેટલી આવી ગયું છે ઓલ ઓફ અ સડન 2022માં. આનો એફર્ટ વર્ષોથી 1960sમાં ફર્સ્ટ એફર્ટ વોઝ સ્ટાર્ટેડ, રાઈટ? મેં છે ને, સોરી તમને ઇન્ટરવ્યુ, મેં એક બહુ પહેલા એક પોડકાસ્ટ કર્યું હતું, એમણે મને કીધું હતું એ પ્રોફેસરે કે મેં 1996માં એઆઈ વાપર્યું હતું. આઈ વોઝ લાઈક, હે, પોસિબલ જ નથી. પણ એમણે કીધું કે ના, એઆઈ તો હતું, એને પ્રોસેસ કરવા માટે બહુ ટાઈમ લાગતો હતો, અત્યારે આપણે ટાઈમ ઓછો કરી નાખ્યો. હા, તો સોરી, તમે કન્ટિન્યુ. શ્યોર. તો સેમ ગૂગલ જે છે, ગૂગલ ઇઝ બેઝ ફોર અસ, રાઈટ? ગૂગલ જે છે એક સિમિલર વસ્તુ છે જે એઆઈનું જ યુઝ કરે છે ઇન સમ લેવલ. તો વર્ષોની જેમ ટાઈમ આગળ આપણું જે હ્યુમન માઇન્ડસેટ હતું ને 90sથી જ હતું કે અમારે એઆઈ જેવી વસ્તુ બનાવવી છે. એક ક્યુરિયોસિટી હતી આપણી કે હ્યુમન બ્રેન છે ને આપણે કેવી રીતે રેપ્લિકેટ કરી શકીએ. અને આજે પણ આપણે એફર્ટ કરીએ છીએ ઘણા બધા વેઝમાં હ્યુમન માઇન્ડને રીડ કરીને. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું જ એક એક્ઝામ્પલ છે કે આપણે કેવી રીતે આ પોતાને રેપ્લિકેટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. અને ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી, આના મલ્ટિપલ લેવલ્સ છે. એજીઆઈ છે, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, સુપર ઇન્ટેલિજન્સ. આ બધી જ વસ્તુ ડિફરન્ટ વેઝમાં આપણને ઇમ્પેક્ટ કરે છે. ઇફ આઈ ટોક અબાઉટ વોટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આજના વર્લ્ડમાં એક પ્રોબેબિલિટી છે. ઓકે. એટલે તમે એક એવું કહો કે સૂરજ
પછી આગળનો વર્ડ શું હોઈ શકે છે. તો આજનો એઆઈ છે ને એ પ્રેડિક્ટ કરવાની કોશિશ કરે છે. મને હજી થોડું ડીપમાં અને થોડું આસાન ભાષામાં સમજવું છે. લાઈક કે મારા પપ્પાની ઉંમરના કોઈ વ્યક્તિ હોય છે 60 યર્સના છે, તો કોઈ થોડા 65 યર્સના છે, તો કોઈ પોતાના 50sમાં છે. એમના માટે એઆઈ બહુ જ નવું છે. લાઈક એ મોબાઈલમાં રીલ સ્ક્રોલ કરતા હોય ને તો એમને નથી ખબર કે કયું એઆઈ જનરેટેડ કોન્ટેન્ટ છે, કયું હ્યુમન જનરેટેડ કોન્ટેન્ટ છે. તો એમને આપણે જો આ પોડકાસ્ટથી સમજાવવું હોય કે એઆઈ શું છે, તો એમને તો એકદમ ઇઝી ભાષામાં શું કહી શકો તમે? બે વસ્તુ. જો કોઈને સમજવું છે કે એઆઈ શું છે, એ બેસિકલી સામાન્ય ભાષામાં આપણે આગળ વધતા હોઈએ તો જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ આગળનું આપણું સ્ટેપ શું હોઈ શકે છે, આગળ જવાનો રસ્તો કયો હોઈ શકે છે, એ જાણવાનો એક પ્રેડિક્ટ કરવાનો એક મિકેનિઝમ છે. તો સપોઝ કોઈ પણ સેન્ટેન્સ છે મારો ભારત, તો પછી આગળનો જે વર્ડ છે આપણે બંને જણા જાણી શકીએ છીએ કે મહાન એક શબ્દ આવી શકે છે, રાઈટ? તો બસ એઆઈ એક એ જ નોલેજ બેઝ લઈને એને 1000 વસ્તુઓ 1000 વાર 10,000 વાર એ જ વસ્તુ બતાવી છે કે મારો ભારત પછી મહાન એક શબ્દ આવે છે. સો એ પ્રેડિક્ટ કરવામાં બહુ સારો છે. એ તમે મોડલ જોશો ને તો બહુ બધા પેરામીટર્સ આવશે, આટલું બધું વેટ છે, બહુ બધું મોટો મોડલ છે, પણ અલ્ટિમેટલી એન્ડમાં એક પ્રોબેબિલિટી છે, એક મેથેમેટિકલ ફંક્શન છે. તમે બહુ જ સરસ રીતે એક્સપ્લેન કર્યું. હવે જો આપણે થોડાક આના પર વધારે જઈશું ને તો થોડું બોરિંગ થઈ જશે, એટલે આપણે ફટાફટ ટૂલ્સ પર આવી જઈએ, કારણ કે આપણે આજે બધા જ એઆઈ ટૂલ્સ વાપરીએ છીએ, કન્ટેન્ટ આઈડિએશનથી લઈને કન્ટેન્ટ ક્રિએશન માટે. તો મને તમે એમ કહો કે આજની તારીખમાં બેસ્ટ એઆઈ ટૂલ્સ કયા છે, પછી આપણે યુઝ કેસીસ પર જઈએ. યસ. આજની ડેટમાં સૌથી સારામાં સારું, સો યુઝ કેસ ડિફરન્ટ એના બેસિસ પર હોય છે. ટેકનિકલ કોઈ માણસ હોય જે કોડિંગ કરતો હોય કે કોડિંગ રિલેટેડ મેથેમેટિકલ કામ કરતો હોય, એના માટે ક્લોડ બહુ સારો ટૂલ છે. જે જનરલ પર્પઝ કમ્યુનિકેશન કરતો હોય, કમ્યુનિકેશન માટે બહુ સારું ટૂલ છે તો એ જેમિનાઈ છે ગૂગલનો, એ સૌથી સારું તમારા ડે ટુ ડે વર્કમાં કરી શકે છે. બાકી એક જનરલ પર્પઝમાં બીજો ChatGPT છે. આ 3 ટૂલ્સ જે છે એ સૌથી સારા જનરલ પર્પઝ એઆઈ ટૂલ્સ છે, જે કોઈ પણ સામાન્ય માણસ માટે એ છે ને તમારા માટે ચાલતો ફરતો તમારા ફોનની અંદર એક એડવાઇઝર છે તમારો. તો તમે જે ક્વેશ્ચન તમે એને પૂછો ને, જ્યારે ગૂગલ હતો ગૂગલ પર તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો, એવી રીતે આ ટૂલ્સ છે. તો એઆઈથી હજી હું તમને થોડાક આગળ યુઝ કેસીસ કહીશ, પણ એક બીજો સૌથી મોટો ડર એઆઈની વાત આવે ને ત્યારે એવું હોય કે એઆઈથી કઈ જોબ્સ જતી રહેશે. આઈ થિંક આ સૌથી કોમન ક્વેશ્ચન હું સાંભળું છું. બધા જ ને એક ફિયર છે કે એઆઈ આવી ગયું છે તો એઆઈથી લોકોની જોબ ખતરામાં છે. હું સાચે કહું તો એઆઈથી લોકોની જોબ ખતરામાં છે જે લોકો રેપિટેટિવ વર્ક કરે છે, જે લોકોનું ડેલી વર્ક ખાલી કોપી પેસ્ટનું છે, જે લોકોનું ક્લેરિકલ વર્ક જે લોકો વધારે કરે છે. પણ જે લોકો પોતાનું ઇન્ટેલેક્ટ એટલે કે પોતાનું મગજ યુઝ કરતા હોય છે ડે ટુ ડે બેસિસ પર, એ લોકો માટે એઆઈ ઇઝ લાઈક અ સુપર પાવર. કેમ કે એ એમનું કામ કરવાની જે કેપેસિટી આજે 10x છે એ 100x કરી આપી શકે છે. કેમ કે એ જે જગ્યાએ એમને રેપિટેટિવ વર્ક કરવું છે, જેમ કે ઈમેલ રાઇટિંગ, આપણે વાત કરતા હતા કે ઈમેલ રાઇટિંગ માટે બહુ બધી પ્રોબ્લેમ્સ થઈ શકે છે, રાઈટ? ઈમેલ રાઇટિંગ માટે હવે આજની ડેટમાં સપોઝ મારા સિસ્ટમમાં જ છે, આઈ આસ્ક અ ક્વેશ્ચન, ભાઈ મેં કયા 10 ઈમેલ્સને ઇગ્નોર કર્યા છે, ગિવ મી ધી રિસ્પોન્સ, અને આ ઈમેલને હું ફટાફટ શું રિસ્પોન્સ આપી શકું છું, એ સ્પીડ મારી વધારી દે છે. તો ધ પીપલ હુ આર યુઝિંગ ડે ટુ ડે બેસિસ પર એમના રેગ્યુલર વર્કમાં ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક વધારે છે, એમને હજી એ રિપ્લેસ નહીં કરી શકે. બીજા જે લોકો છે જે હાર્ડ સ્કિલ યુઝ કરે છે, જેમ કે કાર્પેન્ટર્સ, જેમ કે પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ, આમનું વર્ક હાર્ડ સ્કિલ લેવલ છે, બ્લુ કોલર જોબ. પણ એમાં પણ રોબોટ્સ તો આવી જ જશે ને. આઈ થિંક ચાઇનામાં તો બહુ બધા કામ રોબોટ્સ કરતા થઈ ગયા છે. બટ પ્રિસિશનનું જ્યારે વર્ક આવશે ને, જેમ કે અત્યારે સિમ્પલ એક્ઝામ્પલ આપો, કોઈના ઘરમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરવું છે, વાયરિંગ કરવી છે, those people are not going to get replaced. કેમ કે વાયરિંગનું કામ કરવું ફોર રોબોટ્સ ઇટ્સ સ્ટીલ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ, અને હજી ટાઈમ લાગશે. મને એવું લાગે અત્યારે આપણને જે આમ 50 LPA 40 LPA ના પેકેજીસ મળે છે ને, કદાચ નેક્સ્ટ 10 યર્સમાં કે 20 યર્સમાં આ જોબ્સમાં મળતા હશે. યસ, એબ્સોલ્યુટલી. આ લોકોનું થશે, એકચ્યુઅલી થશે, બીકોઝ આવા લોકોનું જે કામ છે એ હાઈ પ્રિસિશન વાળું છે. અને ઓલ ધ વે મોર ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ સોફ્ટવેર કોઈ પણ બોટ તમે આવો બનાવવા જશો તો ઇટ વિલ ટેક અ લોટ ઓફ એફર્ટ. તો કોઈ પણ જે એક માણસ હશે એ વિચારશે કે આવા લોકોને આપવું વધારે કોસ્ટ એફિશિયન્ટ છે. પણ જ્યાં રેપિટેટિવ વર્ક થાય છે, જ્યાં કોલિંગનું વર્ક, એટલે તમને ખબર છે ઇન્ડિયા ઇઝ હ્યુજ બેક ઓફિસ ફોર ધ વર્લ્ડ. એ UK US લોકો અહીંયા KPO અને BPO આઉટસોર્સ કરે છે. ત્યાં આપણું ઘણું બધું રિપ્લેસમેન્ટ થઈ શકે છે, બીકોઝ કોલ્સ માટે આજે એક કંપની છે 11 Labs અને સ્મોલેસ્ટ AI, જે વોઇસના મોડલ્સ બનાવે છે. આજની ડેટમાં 11 Labs બહુ સુપર બનાવે છે. તમે વોઇસ ક્લોનિંગ કરો તો તમને લાગે, લાઈક અમારી પાસે બહુ બધી એવી ક્વેરીઝ, મેં 2-3 રીલ્સ આની ક્રિએટ કરી છે ને, મને કોઈ કીધું યાર इसका नंबर देना, कहाँ से नंबर दे, वो AI ટૂલ છે. એટલે એટલા સરસ પ્રકારના બનાવે છે. યસ. અને 11 Labs જેવા જે આ જે પ્લેટફોર્મ છે,
એવા વર્કફ્લોઝને એ ઓટોમેટ કરે છે જે ક્રિએટિવ ફિલ્ડમાં છે. અને એવું નથી કે 11 લેબ્સથી ખાલી તમે વોઇસ જનરેટ કરશો. ઇટ્સ નોટ ગોઈંગ ટુ થ્રેટ ઇટ નોટ ગોઈંગ ટુ બી અ થ્રેટ ફોર એનીવન. જે વોઇસ ઓવર આર્ટિસ્ટ છે એમના માટે થ્રેટ નથી, કેમ કે એ લોકો હજી 11 લાખથી પૈસા બનાવી શકે છે. તમે પોતાની વોઇસને રેકોર્ડ કરીને. સો મારી સાથે કેવું થયું, મને બહુ થોડી એક્સાઇટમેન્ટ થઈ રહી છે એટલે હું તમને વચ્ચે રોકી દઉં છું. મેં ઇન્સ્ટાગ્રામ પર એક કરાઉઝલ જોયું. મને લાગ્યું આના ઉપર તો રીલ બનાવવા જોઈએ છે, પણ મારી પાસે તો ટાઈમ નથી. મેં કરાઉઝલને ચેટજીપીટીમાં કે જેમિનાઈમાં નાખ્યું કે આ ઇમેજ વાંચીને મને ટેક્સ્ટ આપો. એને ટેક્સ્ટ આપી. મેં એ ટૂલને એને બીજામાં નાખ્યું કે હવે મને આનો વોઇસ ઓવર કરી આપો. એને મેં VDQમાં નાખ્યું કે હવે મને આનો વિડીયો જનરેટ કરી આપો. મારી રીલ ખાલી પ્રોમ્પ્ટથી જનરેટ થઈ ગઈ. અને આઈ વોઝ સો મેસ્મરાઇઝ કે યાર મતલબ 2-4 ટૂલના સબસ્ક્રિપ્શન લઈને બેસી જાઓ, તમારે કંઈ જ કરવાની જરૂર નથી. એબ્સોલ્યુટલી. સો ઇવેન્ચ્યુઅલી આજે તમે વસ્તુ કીધી ને, આ વર્કફ્લો ઓટોમેશન થયું. તમારું એન્ડ ટુ એન્ડ જે વર્કફ્લો છે ને એ ઓટોમેટ થયું. ઓબ્વિયસલી તમે પોતે ઇન્વોલ્વ થઈને કર્યું, બટ આ એક વર્કફ્લો ઓટોમેશન થયું. આવી જ રીતે છે ને એજન્ટ્સ જે કહેવાય છે ને, ઘણા બધા તમે વર્ડ સાંભળતા હશો એજન્ટ્સ. અત્યારે આખી દુનિયા એજન્ટિક AI પાછળ રન કરે છે, બિકોઝ એનો રીઝન એ જ છે એ વર્કફ્લો ઓટોમેટ કરી શકે છે. એ ખાલી એવું નથી કે તમે ક્વેશ્ચન આપો તો એનો આન્સર આપે. તમે અલ્ટિમેટલી રીલ બનાવવા માંગો છો તો તમે એને કોન્ટેક્સ્ટ આપો, એ તમને આઉટપુટમાં એક લેવલ સુધી રીલ્સ બનાવીને આપી શકે છે. એ સૌથી વધુ એડવાન્સ લેવલનું ઓટોમેશન. તો મારે આ સમજવું છે કે એજન્ટ, સપોઝ હું ChatGPT વાપરું, સપોઝ હું Perplexity વાપરું છું કારણ કે મારી પાસે એનું પેઇડ સબસ્ક્રાઇબર છે, તો મારે એજન્ટ બનાવવાના કેવી રીતે? સો અત્યારના જે Perplexityનો ChatGPTનો વર્ઝન 5 આવ્યો હતો, GPT-5, એના પછી ઓલરેડી એજન્ટિક સિસ્ટમ્સ છે ને આપણા હાથમાં છે ઓલરેડી. જેમ કે ChatGPTમાં તમે જોતા હશો બહુ બધા પ્લગઇન્સ કનેક્ટ કરવાના આવે છે, કેનવા અને અલગ અલગ ટૂલ્સના. ઇન્ડિયામાં ChatGPT હવે ઓલરેડી ફ્રી વર્ઝન આપણા જોડે અવેલેબલ છે. ChatGPT Go નો આખા ઇન્ડિયા માટે ફ્રી અવેલેબલ છે, તો કોઈ પણ યુઝ કરી શકે છે. એના અંદર આપણે કોઈ પણ ટૂલને ઇન્ટિગ્રેટ કરીએ. સૌથી સિમ્પલ એક્ઝામ્પલ, તમારે આજની ડેટમાં કેનવાનો એક પોસ્ટ બનાવવો છે, તો તમે શું કરશો, ChatGPT પર જઈને તમારો જે બેસિક કોન્ટેન્ટ છે તમે એને આપો અને કેનવાના પ્લગઇનને ઓપન ઇન્ટિગ્રેટ કરી. બેસિકલી કેનવા અને ChatGPT લિંક કરી દીધું. યસ, એક્ઝેક્ટલી. હવે ChatGPTનો જે એજન્ટ છે એ આખું તમારું કોન્વર્સેશન સમજશે અને એક માસ્ટરની જેમ કામ કરશે કે ઓકે મારે કેનવા પર, કેનવાનું એક પોતાનું સિસ્ટમ છે કે આ હેડિંગ જશે, આ સબટાઇટલ જશે, આવી રીતે આખું સ્ટ્રક્ચર છે. એ આઈડેન્ટિફાઈ કરશે આટલા ટેમ્પલેટ્સમાંથી કયો સારો છે અને આમાં કયો કોન્ટેન્ટ જોવું જોઈએ. એ રિસ્પોન્સ મોકલશે ChatGPT એના સાઇડથી અને કેનવાને કહેશે મને આવો રિસ્પોન્સ બનાવીને આપો. અને તમારા ChatGPT ઇન્ટરફેસની અંદર જ તમે કેનવાનો સારો પોસ્ટ બનાવીને આપો. મારે કેનવા ઓપન કરવાની જરૂર નથી, મારે ખાલી એક પ્રોમ્પ્ટ જ આપવાનો. પણ મારે આ સમજવું કે આ એજન્ટ કઈ રીતે ક્રિએટ કરવાનો, મતલબ એને તો મારે સમજાવવું પડે ને કે મને આવું ટાસ્ક જોઈએ છે, તો એ એજન્ટ કઈ રીતે ક્રિએટ કરવાનો? એજન્ટ ક્રિએટ કરવા માટે છે ને ઘણા બધા, અગેન થોડુંક તમને નોલેજ ટેકનિકલ જોતું હશે, કેમ કે હજી આટલું ઓપનલી ઇવોલ્વ નથી થયું. સૌથી બેસિક તમારે એજન્ટ બનાવવું છે તો ગૂગલે એક ટૂલ બનાવ્યો છે ઓપલ કરીને. ગૂગલ ઓપલ, જે અત્યારે આઈ થિંક ટ્રાયલ બેસિસ પર ઓપનલી અવેલેબલ છે, એનીવન કેન યુઝ ઇટ. એની અંદર તમે કોઈ પણ ટૂલને, કોઈ પણ સોફ્ટવેરને જે ગૂગલના અલાઇડ સર્વિસને જેનું ઇન્ટિગ્રેશન અવેલેબલ છે એને ઇન્ટિગ્રેટ કરી શકો છો અને તમારો પોતાનો વર્કફ્લો બનાવી શકો છો. એક સિમ્પલ છે ને, ડ્રેગ એન્ડ ડ્રોપ વર્ક મેપ જેવું થઈ ગયું. એટલે સૌથી પહેલાં મને કોઈ ઈમેલ આવ્યો, સપોઝ આ ઈમેલ આવ્યો, આ ઈમેલની અંદર સપોઝ કીવર્ડ આપેલો છે સપોર્ટ, તો સપોર્ટ આવ્યો તો આ 3 લોકોને આ XYZ ઈમેલ મોકલવાનો છે. તમે એક આખું વર્કફ્લો બનાવી શકો છો. X પછી Y અને Y પછી આ 3 પોસિબલ રસ્તા છે, આ 3 મેં પાથ બનાવી દીધા. આની અંદર આ રિસ્પોન્સ આપવાનો છે, આની અંદર આ રિસ્પોન્સ. પણ બહુ જ સામાન્ય લોકો જે ChatGPT માટે સર્ચ કરવા માટે યુઝ કરે છે, તો આઈડિયેશન માટે યુઝ, એ લોકો બનાવી શકે એજન્ટ? થોડુંક તમને, પણ તમે શીખી શકો છો. એટલે ડિફિકલ્ટ છે બટ શીખી શકો છો. કારણ કે હું એટલા માટે વારંવાર એજન્ટ, કારણ કે હું વચ્ચે એક પોડકાસ્ટ સાંભળતો હતો, એમાં કોઈ એવું કીધું કે AI એજન્ટ છે ને CEO તરીકે બી કામ કરી શકે. સો મતલબ એવું થયું કે મેં કોઈ માણસને મારી હેલ્પમાં જોબ પર રાખેલો જ છે, જે પગાર દીધા વગર મારું કામ કરે. તો મને એવું થયું કે આ મસ્ત છે, પણ હું શીખવાનો ટ્રાય કર્યો છું કે નથી થઈ રહ્યું. તો જેવું આપણે ઓડિયન્સને શીખવાડી શકીએ કદાચ થોડું ઇઝી ભાષામાં, હજી જાણી જોઈને એના પર ભાર મૂકી રહ્યો છું, તો બધાના કામ ઇઝી થઈ જશે. તો સૌથી સિમ્પલ એક વર્કફ્લો જે અમે લોકોએ ટ્રાય કર્યું હતું ફોર અ વાઇલ બેક, ક્લોડ જે છે ને AI પોતાને બનાવવા માટે યુઝ કરી શકે છે. ઇટ કેન બિલ્ડ ઇટસેલ્ફ. અચ્છા. તો ક્લોડ જેમ કે છે, તમે એક બેસિક ટૂલ છે, અગેન થોડુંક ટેકનિકલ છે બટ આપણે સ્ટીલ બનાવી શકીએ છીએ, જે છે n10 કરીને. જે વર્કફ્લો ઓટોમેશન માટે જ બનેલો છે. n10.io કરીને એનો પ્લેટફોર્મ છે. તો તમે ત્યાં જઈને તમે ક્લોડ પર જાઓ, તમારો સપોઝ જે પણ વર્કફ્લોનો એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે, તમે ક્લોડ પર જઈને એને આપી શકો છો કે મારો આ એક્ઝેક્ટ વર્કફ્લો છે, મારું આવો ટાસ્ક છે, મને છે ને આના માટે n10નો ઓટોમેશન બનાવવો છે. ક્લોડ શું કરશે, એનો આખો કોડ લખશે, તમને એક ફાઇલ આપશે, તમે કોપી પેસ્ટ કરીને n10માં જઈને પેસ્ટ કરી શકો છો. તમે પેસ્ટ કરશો તો બેસિક તમારો ફ્લો બની જશે. હવે તમે એને રન કરો, ફીડબેક જો કે ભાઈ શું પ્રોબ્લેમ આવે છે,
એ ફરીથી તમે ક્લાઉડને આપો કે ભાઈ મારામાં અહીંયા અટકી રહ્યું છે. અહીંયા અટકી રહ્યો છે, હા. ફરીથી એને કહો કે ભાઈ ફીડ કર, અને એ કન્ટિન્યુઅસ તમારે ડેવલપમેન્ટ સાયકલ રન કરવી પડશે. બટ એક લેવલ પછી તમારું જે આઉટપુટ તમે અચીવ કરવા માંગો છો અચીવ કરી પણ આઈ થિંક કોઈ કોડર કરી શકે એ હા. કામ, જો મારા જેવો નોન ટેકનિકલ Yes, વ્યક્તિ કરી yes, શકે તો yes. લાઈક મને બહુ ચમત્કાર જેવું લાગી રહ્યું છે અત્યારે. આજની ડેટમાં એક બહુ સારો ટર્મિનોલોજી ફેમસ થાય છે, વાઇબ કોડર ઓકે. કરીને. એ કહેવાય છે એક જે પરપ્લેક્સિટી ને આ બધા જે ટૂલ્સ છે એમાંથી જે કંપનીના સીઈઓએ ટર્મ આપ્યું છે વાઇબ કોડરનો. તો વાઇબ કોડરનો મિનિંગ એ છે કે જે માણસની ટેકનિકલ સ્કિલ્સ કોડિંગ નથી આવડતી છે, બટ એને પ્રોડક્ટ સમજણ પડે છે કે મારે શું યુઝ કરવું છે. જેમ કે મારું જે બેકગ્રાઉન્ડ છે, હું ક્યારેક પોતે કોડર નહોતો, બટ મારો જે સૌથી મોટો એડવાન્ટેજ હતો, મને યુઝર પર્સપેક્ટિવ ખબર હતી, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હા ખબર. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ખબર હતી. હા. જેને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ખબર છે ને થોડુંક ઘણું એ શીખવા માટે ઈચ્છુક છે, ક્યુરિયસ છે, એ આરામથી આ ટૂલ્સનો યુઝ કરી શકે છે. તો વાઇબ કોડિંગ જે છે સૌથી સારામાં સારું જ્યારે ફેમસ થયું છે એ થયું છે કર્સર કરીને એક ટૂલ આવ્યો છે, કર્સરથી. કેમ કે કર્સરે કોડિંગ માટે સૌથી મોટો ઓટોમેશન બિલ્ડ કર્યું છે. એટલે આજની ડેટમાં જે ડેવલપર્સ જે રેગ્યુલર જેમને આવડે છે કોડિંગ, એ લોકો પણ વાઇબ કોડિંગ કરે છે, કેમ કે એમનું કામ સ્પીડી કરી ઈઝી નાખે થઈ છે. જાય છે. તો વાઇબ કોડિંગ ઇઝ વેરી સિમ્પલ થિંગ, જે આજની ડેટમાં કોઈ પણ કરી શકે છે. તમને થોડુંક વાત કરવી પડશે, કોન્વેશન કરવી પડશે, તમારો જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે તમે સમજવું પડશે કે મારે આજની ડેટમાં સપોઝ સિમ્પલ મારી પોતાની શોપ છે, મને મારો પોતાનો P&L બનાવવો છે, અને મારો જે વર્કફ્લો છે એ છે કે મારી જોડે P&L એક્સેલ શીટની ફોર્મેટમાં આવે છે, મને આ એક્સેલ શીટ એક P&Lના ચાર્ટમાં કન્વર્ટ કરીને જોઈએ છે. હું શું કરીશ, કોઈ પણ ટૂલમાં જઈશ, એને કહીશ કે મારો એન્ડ આઉટપુટ આ છે. અગેન આની અંદર એક બહુ ક્રિટિકલ ટર્મિનોલોજી આવે છે જેને કહેવાય છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, જે તમે થોડુંક તમે જેટલું સારી રીતે ડિસ્ક્રાઇબ એઆઈને તમે એવી રીતે સમજી શકો છો કે એક તમારો ઇન્ટર્ન છે પોતાનો. તો ઇન્ટર્નને કે કોઈ ટ્રેનીને તમે જેટલું સારો કમાન્ડ આપી શકો એટલું સારો એ તમને રિસ્પોન્સ આપશે. તો તમે ડિસ્ક્રાઇબ કરો કે આખું મારું એન્ડ આઉટપુટ આ છે, મારે આ અચીવ કરવું છે, અને એ પછી એને યુ ગીવ ઇટ સમ ટાઈમ ટુ વર્ક. એ પ્રમાણે તમને રિસ્પોન્સ આપશે અને સ્ટેપ્સ પણ આપશે કે તમે N8N જાઓ કે આ ટૂલમાં જાઓ, આ 3 વસ્તુઓ કરો. એ 3 વસ્તુઓ તમે સ્ટેપ્સ કરો, ક્યાંક અટકાવો તો ફરીથી આસ્ક ઇટ ક્વેશ્ચન્સ. ગુડ 6-7 કલાક તમે સ્પેન્ડ કરો એના જોડે, તો તમને જેમ એ પણ આપણને સમજશે, એ તમારી પેટર્ન સમજશે. ઘણીવાર કેવું હોય કે હવે જે મારા જેવા લોકો છે એમને છે ને ટેકનિકલ ટર્મ્સ તરત જ સમજણ પડી જાય છે. ઘણા લોકો નથી પડતી કે હવે તમે સિમ્પલ કહો કે ભાઈ N8N જઈને કરો, તો સૌથી પહેલા વસ્તુ કે N8N છે શું, કોઈ પણ પૂછે તો બસ એક ક્વેશ્ચન પૂછી લેવાનું કે ભાઈ આ N8N નું શું છે, મને પહેલા આ સમજાવો. એ પૂછ્યું, ઓકે ડન. હવે આ શીખીને પછી હું નેક્સ્ટ પર જઈશ, ઓકે N8N સમજી ગયો, હવે હું N8N પર જઈને બિલ્ડ કરીશ. તો એ આખું વર્કફ્લો અને તમારા જે ક્યુરિયોસિટી છે ને એ તમારું બહુ બધું ડ્રાઈવ કરી શકે તમારા ક્વેશ્ચન્સને. શું તમે આટલી વાત કરીને એમાં મને બહુ બધી વસ્તુઓ સૂચી રહી છે પૂછવાની, કારણ કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ વિશે સમજવું છે. ક્લોડની વાત કરીએ તો હું ક્લોડ છે જનરલી સ્ક્રિપ્ટના એડિશન માટે કે લિંક્ડઇન પોસ્ટ કરવા માટે વાપરું છું. ChatGPT હું જનરલ ટૂલ્સ સર્ચ કરવા માટે કંઈ પણ વાપરું. જેમ કે તમારા વિશે રિસર્ચ કરવાનું હોય મળતા પહેલા, તો હું ChatGPT ને પૂછી લઉં કે ભાઈ સુરત સિંહ વિશે મને કહી દો, એમનો લિંક્ડઇન પ્રોફાઇલ ને બધું. તો મારી પાસેથી મને સમજવું છે કે સપોઝ મારે કોન્ટેન્ટ ક્રિએશન કરવું છે, લાઈક મારે રીલ્સ બનાવી છે, હું એક ફની કોન્ટેન્ટ ક્રિએટર છું, તો કયા ટૂલ્સ યુઝ કરી શકું છું, એક કોન્ટેન્ટ આઈડિયાથી લઈને એડિટિંગ સુધી? ઓકે, આપણે એક બેસિક એક્ઝામ્પલ લઈએ. એક યુટ્યુબર છે વરુણ માયા કરીને, એમનું જે કોન્ટેન્ટ છે, રીલ્સ જે આવે છે, ઘણી બધી રીલ્સ છે ને કમ્પ્લીટલી એઆઈ બેઝડ વર્કફ્લો છે એમનું. તો સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ કે અત્યારે કોઈક અનાઉન્સમેન્ટ થઈ એઆઈ રિલેટેડ, અને એનું કોન્ટેન્ટ પણ એઆઈ રિલેટેડ હોય છે. તો એમને શું કર્યું છે, પોતાનો એક અવતાર બનાવ્યો છે જે ડિજિટલ ડીપફેક અવતાર છે. પ્લેટફોર્મ્સ છે જેમ કે હેજન જે બહુ સારો પ્લેટફોર્મ છે, તમે ત્યાં તમારી પોતાની 30 સેકન્ડની વિડીયો શૂટ કરીને ત્યાં અપલોડ કરી શકો છો. એ તમારું આખું 3D લેવલ પર અવતાર બિલ્ડ કરશે, અને કાઇન્ડ ઓફ હ્યુમન. કાઇન્ડ ઓફ હ્યુમન. એટલે ઇનફેક્ટ તમે જેમ બોલો છો ને તમારા ફેશિયલ રિએક્શન્સ પણ, જેટલું સારું કોન્ટેન્ટ તમે આપશો એટલું સારું ડીપફેક બનશે એનું. અને ઘણા બધા ઓપન સોર્સ મોડેલ પણ છે. હેજન એક ઇઝ વેરી ઇઝી ટૂલ જે કોઈ પણ યુઝ કરી શકે. એટલે કંઈ નથી કરવાનું, કેમેરા લેવાનું, 30 સેકન્ડ્સ પોતાનું વિડીયો શૂટ કરવાનું, કંઈક કહેતો વેલ યુ આર સેઇંગ સમથિંગ, અને એ પછી આખો જે કોન્ટેન્ટ છે અપલોડ કરવાનો છે હેજનના પ્લેટફોર્મ પર. એ તમારું એક ડીપફેક બનાવી દેશે. પછી જે આ થયું ફર્સ્ટ લેવલ, જે ફ્રન્ટમાં આવી શકે છે. પછી સેકન્ડ લેવલ જે આપણે આવે છે વોઇસ ઓવર કે વોઇસ, રાઈટ? તો તમને 11 લેબ્સ તો ખબર છે. 11 લેબ્સની અંદર તમે પોતાનો ડીપફેક વોઇસ પણ બનાવી શકો છો. તમારો 30 સેકન્ડ 1 મિનિટનો ઓડિયો લેવાનો છે, અને બીજું કે તમે જેટલું ઓડિયો ટ્રેન કરશો ને એટલો તમારો સારો આઉટપુટ એનો આવતો જશે. તો એના ઉપર તમે એક આનું પોતાનું એ બનાવી દીધું. થર્ડ વસ્તુ જે છે એ શું બોલવું. તો તમારા પાસે આજે ફેસ આવી ગયો, તમારો વોઇસ આવી ગયો, હવે રહી ગયું છે તમારું પોતાનું સ્ક્રિપ્ટ. બોડી અને સ્ક્રિપ્ટ પાર્ટ, રાઈટ?
તો સ્ક્રિપ્ટ માટે તમે શું કરશો, ત્યાં જઈને અગેન તમારો ટોપિક પકડશો કે ભાઈ આજે ChatGPT 5 અનાઉન્સ થયો છે, તો મને એના વિશે રીલ બનાવે છે, આનો કોન્ટેન્ટ જોઈએ છે. તમે એ સ્ક્રિપ્ટ લેશો, એ સ્ક્રિપ્ટને 11 લેબ્સને આપો. 11 લેબ્સમાં AI સ્ટુડિયો કરીને એક ફીચર આવ્યો છે, જેની અંદર તમે પોતાની સ્ક્રિપ્ટને વોઇસ ઓવરથી લઈને એને ઇન્ટિગ્રેટ પણ કરી શકો છો. અને સૌથી સારી વસ્તુ, હેજન અને 11 લેબ્સ બંને મર્જ થઈ શકે છે, એટલે ઇન્ટિગ્રેટ થઈ શકે છે. તો તમારી સ્ક્રિપ્ટ બનાવો, વોઇસ બનાવો, એ તમે હેજનને આપો, ઇન્ટિગ્રેટેડ વેમાં કનેક્ટ કરો, એ તમારો પોતાનો બોલતા આખી વોઇસવાળો વિડીયો બનાવીને તમે આપી દેશો. દેટ ઇઝ યોર ફર્સ્ટ ઇનપુટ. જ્યાં તમે પોતે ના પણ હો ને, તમારી ટીમે એક વખત તમારો ડિફેક્ટ બનાવી લીધો ને, પછી એમને તમારી જરૂર નથી, ખાલી અપ્રુવલની જરૂર છે. બસ એ બનાવીને આખો વિડીયો જનરેટ કરી લેશે. દેટ ઇઝ ફર્સ્ટ લેયર. એના પછી આવે છે ઘણી બધી વિડીયોઝમાં તમે આગળ જોતા હશો કે બી લેયર આવે છે ને, કે આપણે હું બોલતો પણ મારી આગળ એક વી રોલ આવી ગયો, રાઈટ? તો બી રોલની અંદર છે ને તમે જેમિનાઈ કે આવા ટૂલ છે, VO3 કરીને જે આવે છે, VO3 તમે વોઇસ એક VO સોરા પણ ગજબ બનાવે, સોરા પણ બહુ સારું છે. યસ. તો એનાથી તમે પોતાનું બનાવી શકો છો. એ બી રોલ તમે લઈને જ્યાં હવે આ થયા પછી તમારા જોડે કોન્ટેન્ટ બધું હવે રો કોન્ટેન્ટ આવી ગયું, હવે રહી ગયું તમારું એડિટિંગનો પાર્ટ. ઘણા બધા હવે AI એડિટિંગ ટૂલ્સ પણ આવી ગયા છે વિડીયો એડિટિંગ, જેમ કે CapCut કરીને છે. તમે એમને લોડ કરીને તમારું જે એડિટિંગ માટે તમારે હ્યુમન જોશે, જે થોડુંક સારી રીતે કરી શકે, જેમને સમજણ પડતી હોય. બટ સો વિડીયો એડિટર્સ આર વન ઓફ ધોઝ પીપલ જેમની જોબ્સ કદાચ ખતરામાં નથી થોડાક ટાઈમ માટે, બિકોઝ ત્યાં હજી ક્રિએટિવિટી જોઈએ છે. યુ નીડ ટુ બી વેરી ક્રિએટિવ ટુ ડુ ઇટ. તો પણ હા, એમાં બી જે લોકો રેગ્યુલર ખાલી બસ કોપી પેસ્ટ વાળું કામ કરતા હોય ને, એમના માટે હજી રિસ્ક છે. બટ જે લોકો ક્રિએટિવ કરતા હોય, સારા કોન્ટેન્ટ બનાવતા હોય, એમના માટે ઇટ ઇઝ સ્ટીલ સેફ એન્વાયરમેન્ટ. તો તમે કોન્ટેન્ટ આપ્યું, તમારું આખું જે રીલ છે ને એડિટ કરીને તમે વિધાઉટ યુ બિંગ ઇન્વોલ્વ, ખાલી તમારા અપ્રુવલ માટે આવવાનું છે કે ભાઈ આ વિડીયો જોવું જોઈએ કે ના જોવું જોઈએ. અને આ લાઈવ થઈ રહ્યું છે. તમે વરુણ માયાનો પેજ જોઈ શકો છો. વરુણ માયાની લાસ્ટ 1 વર્ષની બધી જ વિડીયોઝ આર ડ્રિવન બાય AI. આપણે છે ને એક ટાઈમે લાઈક સ્કૂલમાં હતા ને, ત્યારે એવું લાગતું કે યાર આવી વસ્તુ આવશે, આવી ટેકનોલોજી આવશે. અત્યારે એટલી ફાસ્ટ ટેકનોલોજી ચેન્જ થઈ રહી છે, નવી આવી રહી છે ને, કે રોજ સવારે ઉઠીને કંઈક નવું થઈ રહ્યું છે. રોજ સવારે ઉઠીને કંઈક તો એવું આવી રહ્યું છે કે અરે યાર, આ તો હજી એવું વિચાર્યું જ નહોતું ક્યાં થઈ શકે. લાઈક આપણે રોબોટને એવા ઇમેજિન કર્યા હતા કે આપણા જેવા જ હોય, અને આપણા ઘરમાં પેલું કચરો વાળો પણ રોબો જ હોય છે. સો મારે એ બી સમજવું છે અહીંયા કે સપોઝ એક રિક્ષાવાળો વ્યક્તિ છે જે રિક્ષા ચલાવે છે, એની લાઈફમાં AIની ઇમ્પેક્ટ શું પડશે? સૌથી સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. કોઈ રિક્ષાવાળો છે, એને છે ને એક બ્રિટિશ ઇન્ડિયામાં આવ્યો છે અને એને ગુજરાતી નથી સમજણ પડતી, એને વાત કરવી છે. ત્યારે જેમિનાઈની અંદર વોઇસ ફીચર છે, બહુ સારો. જોઈ છે મેં આ રીલ્સ, મને યાદ આવી ગયો. તમે ચાલુ કરો વોઇસ ઓવરનો ફીચર, એને કહો કે ભાઈ તમને જે ક્વેરી છે તમે મને આને હિન્દીમાં સમજાવી શકો. ઇંગ્લિશમાં પહેલો બોલશે, એ જ વોઇસ પાછું ગુજરાતીમાં આપશે. આ ગૂગલ ટ્રાન્સલેટ હતું, પણ ગૂગલ ટ્રાન્સલેટનું ટ્રાન્સલેશન ફીચર વર્સેસ જે અત્યારે જેમિનાઈની અંદર આવે છે, અલ્ટિમેટલી ગૂગલની જ ટેકનોલોજી છે. તો એ એટલું સારું રિસ્પોન્સ આપી શકે છે કે તમે કદાચ ચાઇનામાં ગયા હો, તમે જાપાન ગયા હો, કોઈ પણ એવી કન્ટ્રી ગયો જેની લેંગ્વેજ સમજવી બહુ અઘરી છે. ટ્રાન્સલેટરની જોબ ગઈ. યસ, ટ્રાન્સલેટર્સ આર એટ રિસ્ક ડેફિનેટલી. સો વચ્ચે તમે ડીપ ફેકની પણ વાત કરી, અને આના પરથી બી મારે સમજવું, ડીપ ફેક જ્યારે આપણે ઇન્ડિયામાં ચર્ચાયું ત્યારે હંમેશા નેગેટિવ ટર્મ માટે ચર્ચાયું છે, પણ એની પોઝિટિવ સાઇડ્સ પણ તમે કીધી. સો મારે એ સમજવું છે કે AIથી સ્કેમ્સ વધશે કે AIના સ્કેમ્સથી આપણે સેફ રહી શકીએ? અને બીજું આ સમજવું છે કે જો AI આપણે આપેલા ડેટાથી હંમેશા બધું શીખી રહ્યું હોય, તો શું આપણો ડેટા સેફ છે? લાઈક કારણ કે તમે કીધું કે આપણે 30 સેકન્ડનો વિડીયો બનાવીને આપી દીધો, હવે એ લીક થઈ ગયો, તો કોઈ પણ કંઈ પણ બનાવી શકશે એનાથી? યસ. તો આનો 2 પાર્ટ છે, આપણે 2 પાર્ટ્સમાં અમે ઇવેલ્યુએટ કરીએ. ફર્સ્ટ પાર્ટ, ડીપ ફેક્સ જે કોઈ પણ ટેકનોલોજી છે, ક્રિપ્ટો પણ છે, બહુ સારી ટેકનોલોજી છે, જે લોકો આજે નથી સમજતા. બટ જ્યારે ક્રિપ્ટો આવી હતી, ક્રિપ્ટો વોઝ બ્રોટ ઇન ફોર અ વેરી ગુડ, અને હજી યુઝ થાય છે સેફટી માટે, હજી ઘણી જગ્યાએ યુઝ થાય છે. તો સિમિલરલી AIમાં બી છે કે જે લોકો એનો સારી રીતે યુઝ કરવા માંગે છે, એમના માટે AI ઇઝ ગોઈંગ ટુ બી વેરી હેલ્પફુલ. પણ અગેન આપણને ખબર છે કે there are bad elements as well. તો ડીપ ફેકનું ઘણી જગ્યાએ બહુ ખરાબ યુઝ કેસ થઈ રહ્યું છે, લોકોની સેફટી એટ રિસ્ક છે. પણ આનાથી છે ને આપણે સેફ પણ થઈ શકીએ છીએ ઇફ વી આર સ્માર્ટ, એન્ડ ઇફ નોટ સ્માર્ટ એટલીસ્ટ વિજિલન્ટ, કે આપણે છે ને થોડુંક સતર્ક રહીએ તો કામ થઈ શકે છે. સૌથી સિમ્પલ એક્ઝામ્પલ તમને છે ને આજની ડેટમાં જે વોઇસ ઓવરના સૌથી બધા ડીપ ફેકના કેસ આવશે, તો તમને ફોન આવશે કે મને 10,000 જોઈએ છે, અને તમારા સનનો કે તમારા ફેમિલી મેમ્બરનો જ વોઇસ આવશે કે 10,000 જોઈએ છે, પ્લીઝ મને હેલ્પ કરી દો. અને એ એકચ્યુઅલી તમને એવું જ લાગશે કે રિયલ છે, કારણ કે ઓલવેઝ હ્યુમન જેવું થઈ ગયું છે, હ્યુમન વોઇસ થઈ ગયું છે.
તો સૌથી ઇઝી છે કે ઇન્ટરનલી ઘરમાં એક અલાઇનમેન્ટ રાખવી જોઈએ કે ભાઈ અનનોન નંબરથી ફોન આવ્યો છે, ભલે કોઈ પણ કહેતું હોય. ના થાય કે અનનોન નંબરથી આવ્યો, હું ફટાફટ ફોન કરીને પૂછી લઉં કે તમને જ હેલ્પની જોઈએ છે કે નથી જોતી. બીજી વસ્તુ કે ઇન્ટરનલી ફેમિલીમાં એક કોડ રાખેલો કે ભાઈ હું ક્યારે પણ તમને ફોન કરીશ એજન્સી માટે તો એક મારો કોડ છે. તો આ મારા ઘરે મેં મારા પેરેન્ટ્સ જોડે કરી રાખ્યું છે, કેમ કે બંને જણા થોડાક એજેડ છે અને એ લોકો હજી એઆઈ કોન્ટેન્ટમાં ડિફરન્સ નથી સમજી શકતા. તો મેં એક કોડ આપી દીધો છે કે આવી રીતે છે. આ થઈ ગયું વોઇસ બેઝડ કોન્ટેન્ટ માટે. પછી જ્યારે આપણે ઇમેજીસ અને વિડીયોઝ, જે આજની ડેટમાં મને લાગે છે સૌથી મોટો રિસ્ક છે કે સોશિયલી તમે ફેક એક્સિડન્ટ વિડીયોઝ, હમણાં એક બહુ મોટો વિડીયો વાયરલ થયો હતો. કનોટ પ્લેસની પાસે એક છોકરી 4th ફ્લોરથી જમ્પ કરતી હતી પાણીની અંદર, એન્ડ બહુ વાયરલ થયો હતો. લોકો કે ભાઈ આ ન્યૂ યર પેલો ડોલ્ફિન વાળો વિડીયો પણ બહુ વાયરલ થયો હતો, કદાચ કે એના જ ટ્રેનરને ખાઈ જાય છે. કરેક્ટ. આ બહુ બધું વાયરલ થયું હતું. પણ બે આસ્પેક્ટ છે આવા વિડીયોઝની અંદર. જનરલી જે તમે નોટિસ કરશો ને, હજી ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ હશે. જેમ કે એક માણસ ચાલતો હશે તો એના પગ 5ની બદલે 6 ફિંગર્સ હશે. ઇમેજીસની અંદર પણ 5ની બદલે 6 ફિંગર્સ હશે. આઈઝ અને ફેસનું અલાઇનમેન્ટ નહીં હોય, 100% એક્યુરેટ નહીં હોય. તો તમને થોડુંક છે ને ક્લોઝલી જોવું પડશે. જ્યાં નંબર્સ હશે, જ્યાં ટેક્સ્ટ હશે ને, ટેક્સ્ટ હજી એટલું સારું નથી આવી રહ્યું. તો મેં એક બહુ મોટો સારો વિડીયો જોયો હતો જે એઆઈથી જ બનાવ્યો હતો અને ગુડ પર્પઝ માટે, સારા પર્પઝ માટે હતો કે એક ફેક્ટરીની અંદર રોટી કેવી રીતે બને છે. બહુ બધા ડોક્યુમેન્ટરીઝ આવતા હોય છે ને, તો એને આખું એઆઈ બેઝડ વિડીયો બનાવ્યો હતો જે 30 મિનિટ્સનો હતો. દેટ વોઝ શોઈંગ કે રોટી કેવી રીતે બને છે એક લાર્જ સ્કેલ સ્પેસની અંદર. તો આખો વિડીયો મેં જોયો, મારા ફાધર જોતા હતા. તો મને પણ છે ને ઇટ ટુક 2 મિનિટ્સ ટુ રિયલાઇઝ કે એકચ્યુઅલી આખો, કેમ કે આ વિડીયો છે ને બહુ જ સાયલેન્ટ હતો, બહુ જ ધીમે ધીમે મૂવ કરતો હતો. મને ડાઉટ થયો કે એઆઈ બેઝ છે. પછી મેં પોઝ કર્યો વિડીયો અને ધ્યાનથી જોયું તો મશીનની અંદર જે નંબર્સ લખેલા હોય છે ને, એ નંબર્સ ગડબડવાળા હતા. પણ બહુ માઇન્યુટલી મારે જોવું પડ્યું. તો આવી નાના નાના ક્લૂઝ હોય છે જે આપણે બહુ સચેત થઈને જોવું પડશે. દેટ ઇઝ રીલ રિયલ. ઇવન વોઇસમાં બી જો આપણે ધ્યાનથી સાંભળીએ તો હજી એટલું એક્યુરેટ નથી થયું કે પકડીને, મતલબ થોડુંક ટાઈમ લઈને સાંભળીએ ને તો એ રીતે આપણે પકડાઈ શકાય. તો 2 વર્ડ વચ્ચેના પોઝથી પકડાઈ શકાય. એટલે દરેક વખતે એવું થાય છે કે ટેકનોલોજી આવે ત્યારે પોઝિટિવ સાઇડ્સ પણ હોય ને નેગેટિવ સાઇડ્સ પણ હોય. કરેક્ટ. બટ આ સૌથી સારી વસ્તુ છે, તમે વિજિલન્ટ રહો, તમે સતર્ક રહો અને કોઈ પણ વસ્તુ જે એવું લાગે કે આઉટ ઓફ ધ બોક્સ છે તો વેરીફાઈ કરી લો. મતલબ સિમ્પલ છે. આજની ડેટમાં કોઈ ફેક ન્યૂઝ ફેલાઈ દીધી છે કોઈએ, ગો ટુ મલ્ટિપલ પ્લેટફોર્મ્સ, 4 જગ્યાથી જે રિલાયબલ છે ત્યાંથી વેરીફાઈ કરી લો. તમને રાઈટ ઇન્ફોર્મેશન મળી જશે તો તમે સેફ છો. એવું નથી કે બટ થોડુંક સ્માર્ટ રહેવું પડશે. જે નોર્મલ જનતા છે એને સ્માર્ટ રહેવું પડશે. તમે એઆઈ પર વાત કરી રહ્યા છો, મને એટલી બધી મજા આવી રહી છે અને એટલું બધું સૂઝી રહ્યું છે કે હું આગળના પ્રશ્નો પણ મારા બોલાઈ ગયા. વચ્ચે તમે વાત કરી હતી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, તો એ સમજો છો કે સારો પ્રોમ્પ્ટ કઈ રીતે અપાય? કારણ કે અમુક તો પ્રોમ્પ્ટ જનરેટર એઆઈ ટૂલ્સ પણ આવી ગયા છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કારણ કે મને એટલે પ્રશ્ન થાય છે કે મારો એક ફ્રેન્ડ હતો, વિડીયો એડિટર છે અને પ્રોડ્યુસર છે. એને ક્યાંક ઇન્ટરવ્યૂ આપવાનો હતો, એનું ટાસ્ક હતું કે અમને એઆઈથી આવો સીન ક્રિએટ કરીને આપો. તો એણે એટલું ડિટેલ પ્રોમ્પ્ટ લખ્યો કે આવી સનલાઇટ હશે, આ કેમેરા એંગલ હશે, આ સ્કિન ટોન હશે, આખા રૂમનો ટોન આ હશે, અને ભાઈ ગજબ રિઝલ્ટ એણે બનાવીને આપ્યું છે. તો મારે એ સમજ કે સારા પ્રોમ્પ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે અને કેવી રીતે લખી શકાય? પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે ને, એના માટે એક નવો ફેન્સી વર્ડ આવ્યો છે, કોન્ટેક્સ્ટ એન્જિનિયરિંગ. અને મને એવું લાગે છે કે કોન્ટેક્સ્ટ એન્જિનિયરિંગ એકચ્યુઅલી બહુ સારો વર્ડ છે. એ જે રોલ છે ને બહુ સારી રીતે જસ્ટિફાઈ કરે છે. સો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગનો બેસિક મતલબ એ છે કે તમે કોઈ પણ સિસ્ટમને જેટલા સારી રીતે કોન્ટેક્સ્ટ આપી શકો, જેટલા સારી રીતે ઇનપુટ્સ આપી શકો, એક્સપ્લેન કરી શકો કે આખો સિનેરિયો શું છે, એટલી સારી રીતે રિસ્પોન્સ કરશે. અને હવે આમાં છે ને ઘણા બધા લોકોએ ફ્રેમવર્ક બનાવ્યા છે. રિએક્ટ કરીને એક ફ્રેમવર્ક છે કે ભાઈ રીઝન કરો, પછી એને રિસ્પોન્સ કરો, રીઝન એન્ડ દેન ગિવ એન એક્શન. તો ફ્રેમવર્ક છે, બટ ફ્રેમવર્ક આપેલા જે તમે ટૂલ્સની વાત કરી, એ ટૂલ્સનું અલ્ટિમેટ કામ શું છે કે એક ફ્રેમવર્ક તમને આપી દેશે કે તમે તમારી 2 લાઇનમાં તમારી રિક્વાયરમેન્ટ નાખો, પછી એ છે ને એને ફ્રેમવર્કમાં લખીને તમને પાછું આપશે. બટ એ અગેન એઆઈ જ કરે છે, પોતા માટે જ લખીને આપે છે. સૌથી સારી વસ્તુ શું છે, તમે છે ને કોઈ પણ એક જનરલ ટૂલ લઈ લો, જેમ કે જેમિનાઈ કે જે પણ પ્લેટફોર્મ છે, તમારી લેંગ્વેજમાં તમને જે સમજણ પડતું હોય, વોઇસ રેકોર્ડ કરવું તો વોઇસ રેકોર્ડ કરીને કે ટાઈપ કરીને તમારું એન્ડ પર્પઝ એક્સપ્લેન કરી દો. જેટલું સારી રીતે તમે એક્સપ્લેન કરી શકો એવી રીતે. અને એના પછી એને કહો કે મારે આ કરવું છે, આના માટે મને પ્રોમ્પ્ટ બનાવીને આપી દો. હવે એમાં એ પછી છે ને પોતે આઈડેન્ટિફાઈ, આ ટૂલ્સ એટલા સારા થઈ ગયા છે કે પ્રોમ્પ્ટ પોતા માટે લખી શકે છે. તો બેસિક વર્ઝન એ તૈયાર કરીને આપશે, બટ એ આખું રિસ્પોન્સ છે ને તમારા ઉપર ડિપેન્ડન્ટ છે.
તમે જેટલું સારું કોન્ટેક્સ્ટ આપી શકો. મેં છે ને આવો યુઝ કેસ છે મારી પાસે. હું છે વચ્ચે ઝવેરચંદ મેઘાણીની નવલકથા કોપીરાઇટ ફ્રી થઈ ગઈ છે તો શરૂ કરી હતી. હવે એની ઇમેજીસ ક્યાંથી લાવી થંબનેલમાં યુઝ કરવા માટે? તો મેં મારા ગ્રાફિક ડિઝાઇનરને કીધું તને આમાં જે સીન સારો લાગે ને તું બનાવી દે. એ એટલો સ્માર્ટ હતો, એણે આખી સ્ક્રિપ્ટ છે ને આખું ચેપ્ટર એઆઈમાં નાખી દીધું કે એમાંથી બેસ્ટ સીનનો મને અને વસ્તુ રિઝલ્ટ આપ્યું છે એને. ગજબ. મેં કીધું યાર આટલું સારું તો તું ગ્રાફિક નતો બનાવતો, ક્યાંથી બન્યું? પછી એને મને સમજાવ્યું કે મેં એને કહ્યું કે આમાંથી જે બેસ્ટ સીન હોય એનું બનાવી. મને 3 ઓપ્શન આપ્યા, સારામાં સારો હતો એમાં થોડું ફિનિશિંગ કર્યું અને થઈ ગયું. યસ, એક જે પ્રોડ્યુસર હોય છે ને, એ પ્રોડ્યુસર કે ડિરેક્ટર હોય છે જે એક શોટને વિઝ્યુઅલાઇઝ કરી શકે છે કે આ એક સેટઅપ હશે, હીરો અહીંયાથી આવશે, આ કરશે. એ જે વિઝ્યુલાઇઝેશનની સ્કિલ છે ને જે માણસની અંદર, એ વિઝ્યુલાઇઝ કરી શકે જેટલું સારું અને એને સારી રીતે લખી શકે છે, એ સૌથી સારો આઉટપુટ જનરેટ કરી શકે છે. કેમ કે એને ખબર છે કે મારે એન્ડમાં આવી કંઈક વસ્તુ જોઈએ છે. દેટ ઇઝ ધી બેસ્ટ. વિઝન ક્લિયર છે. હા, વિઝન ક્લિયર હોવું જોઈએ. યસ. તો મારે જોડે એ પણ સમજવું હતું કે સપોઝ હવે મારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું છે તો કયું ટૂલ બેસ્ટ છે એના માટે? વન લાઇન આન્સર ગામા એઆઈ કરીને છે. ઓકે. ગામા એઆઈ અને અત્યારે ફ્રી વર્ઝન પણ એના અવેલેબલ છે. ફ્રી વર્ઝનમાં પણ ઘણો સારો પિચ ડેક બનાવી શકે છે. તમે એને તમારું રો કોન્ટેન્ટ જે પણ હોય તમે અત્યારે મેં જે કર્યું છે, મારી જે નવું વર્કફ્લો મેં પોતા માટે બનાવ્યું છે. મારે કોઈ પણ વસ્તુ માટે પિચ ડેક બનાવી હોય તો હું ડાયરેક્ટ પ્રેઝન્ટેશન બનાવવા નથી જતો. હું છે ને એક વર્ડ ડોક બનાવું છું જેમાં ટોપિક રિલેટેડ બધી જ વસ્તુ હું ડોક્યુમેન્ટ કરી લઉં છું વન શોટની અંદર, કે હું ઇન્ટેન્ટ શું છે, મારે આઉટપુટ શું જનરેટ કરવું છે, મારે શું સ્ટોરી કમ્યુનિકેટ કરવી છે, આખો એક ડોક્યુમેન્ટ જનરેટ કરીને એ ડોક્યુમેન્ટને હું છે ને ગામાને આપી દઉં છું. ગામા એમાંથી આઈડેન્ટિફાઈ કરશે. હવે તમે એને ફીડબેક આપી શકો છો, તમારે સ્પેસિફિક ફીડબેક હોય તો, અને એ તમે ઇનપુટમાં આપશો. એ બહુ સારી પ્રેઝન્ટેશન, અત્યાર સુધીના જેટલા પણ પ્રેઝન્ટેશનના ટૂલ્સ છે સૌથી સારામાં સારું મને ગામા એઆઈ લાગ્યું છે. એગ્રી કારણ કે હું પણ ટ્રાય કરી ચૂક્યો છું. યસ. અને બીજું છે બ્યુટીફુલ એઆઈ, એ પણ સારું છે, બટ અગેન આઈ વુડ સે ગામા એઆઈ ઇઝ ધી બેસ્ટ ફોર યુ ટુ. અને એને તમે કહ્યું કે મને 5 સ્લાઇડમાં જોઈએ છે તો એ જ કોન્ટેન્ટ 5 સ્લાઇડમાં આપશે, એ જ કોન્ટેન્ટ 10 સ્લાઇડમાં આપશે. અને એટલા સરસ પોતાની રીતે ઇમેજીસને અંદર ગોઠવી દે છે. મને શું કામ ટાઈમ બગાડવા આપણે આટલું બધું કરવામાં? તો રિસર્ચ અને એનાલિસિસ માટે એના માટે કયું ટૂલ બેસ્ટ છે? રિસર્ચ એનાલિસિસ માટે છે ને હું 2 ટૂલ્સમાં હંમેશા જગલ કરું છું, પણ મને સૌથી સારું જે લાગ્યો છે અત્યારે જેમિનાઈનો ડીપ રિસર્ચ ફીચર છે, એ સૌથી સારો છે. થોડાક ટાઈમ પહેલાં સુધી, લાસ્ટ 6 મહિના પહેલાં સુધી પરપ્લેક્સિટીનો ડીપ રિસર્ચ પરપ્લેક્સિટીનો રિસર્ચ ફીચર હતો. ઇન જનરલ પરપ્લેક્સિટી સ્ટાર્ટર જેવી રીતે થયું હતું કે એક આન્સર એન્જિન છે, કે કોઈ પણ વસ્તુનું જ્યારે કોન્ટેક્ટ છે એ પોતે ઓલરેડી બિલ્ડ છે એના જોડે, તો એ ક્વેશ્ચનને સારી રીતે આન્સર કરી શકે છે. ઘણા લોકો મેં જોયા છે કે એને બહુ અલગ પર્પઝથી યુઝ કરે છે ઈમેલ જનરેટ કરવા માટે, બટ એનું બેસ્ટ યુઝ કેસ એ નથી. એ સૌથી સારામાં સારું આન્સર એન્જિન. તમે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર જોઈએ, ઇનફેક્ટ તમારે કોઈ ફેક્ટ ચેક કરવું હોય તો પરપ્લેક્સિટી ઇઝ ધી બેસ્ટ ટૂલ ફોર યુ ટુ ડુ ઇટ. પણ હાલની ડેટમાં સૌથી સારામાં સારો રિસ્પોન્સ ડીપ રિસર્ચનો જેમિનાઈ. ઈમેલ અને મીટિંગ્સ મેનેજ કરવી હોય, કારણ કે હું ઘણી વખત ઝૂમ કોલ પર જાઉં ને તો સામેના વ્યક્તિ એક ટૂલ અંદર અટેચ કરેલું હોય કે આખા મીટિંગ્સની મિનિટ્સ ઓફ ધ મીટિંગ ટૂલ લખી આપે. એના માટે કયા બેસ્ટ ટૂલ છે? ઓટર એઆઈ અને ફાયરફ્લાઈઝ એઆઈ. ઓકે. આ 2 ટૂલ સૌથી સારા છે. ફાયરફ્લાઈઝ તમે બેસિક એડ કરી શકો, તમારા ગૂગલ કેલેન્ડર કે વર્ક કેલેન્ડર જોડે કનેક્ટ કરી શકો છો. તમારી બધી જ મિટિંગમાં એ જોઈન થઈ જશે એઝ અ મેમ્બર. ઇટ વિલ લિસન ટુ ધી એન્ટાયર કોલ, અને એના ઉપર છે ને એને ખબર પડી જશે કે ઓકે આ વસ્તુમાં ડિસ્કશન થયું છે. ફાયરફ્લાઈઝ તમે ઇવન તમારા હિન્દીની કોન્વર્સેશનને સારી રીતે સમજી શકે છે. તમે હિન્દી ગુજરાતી મે બી આઈ એમ નોટ શ્યોર, બટ હિન્દીમાં એ બહુ સારી રીતે તમારું કોન્વર્સેશન સમજી શકે છે, એન્ડ ઇટ કેન સ્ટીલ ગીવ યુ ગુડ પોઈન્ટ્સ. એક બહુ છે ને મને આ પોડકાસ્ટમાં સૌથી વધારે સે પ્રશ્ન પૂછ્યો ને, એઆઈ ટૂલ્સનું સબસ્ક્રિપ્શન લેવાય કે ના લેવાય? કારણ કે કંઈ સબસ્ક્રિપ્શન લઈએ ને કોઈ નવું ટૂલ આવી જાય છે, એ ફ્રી આવી જાય છે, અથવા તો એરટેલ અનાઉન્સ કરી દે છે કે હવે તમારા માટે ટૂલ ફ્રી છે, તો પૈસા પડી જાય છે. મારો સજેશન એ છે કે તમે પહેલાં કોઈ પણ ટૂલ છે એનું ફ્રી વર્ઝન અવેલેબલ હોય છે, મોસ્ટ ઓફ ટૂલ્સનું હોય છે. ફ્રી વર્ઝન તમે રેગ્યુલર બેસિસ પર વાપરો, એટલીસ્ટ ફોર 1 or 2 મંથ ફ્રી વર્ઝન વાપરો. અને જ્યારે તમે એવા લેવલ પર આવી જાઓ ને કે હવે ફ્રીમાં કામ નથી ચાલી રહ્યું, મારું લિમિટ હિટ થઈ જાય છે ડેલી બેસિસ પર, જેમ કે મારા જોડે હાલની ડેટમાં 7 થી 8 એઆઈ ટૂલ્સનું સબસ્ક્રિપ્શન હું પોતે સ્પેન્ડ કરું છું, 10 to 20,000 સ્પેન્ડિંગ ઓન એઆઈ. કેમ કે મારા વર્કફ્લોમાં એટલું સારી રીતે ઇન્ટિગ્રેટ થઈ ગયું છે કે મારે કોઈ પણ પર્પસની જરૂર હોય તો ફટ લઈને આ બધા ટૂલ્સની વચ્ચે આઈ એમ જગલિંગ અરાઉન્ડ. બટ એ કરવા પહેલાં બી છે ને મેં ઓલમોસ્ટ 6 મહિના ફ્રીમાં યુઝ કર્યા હતા ટૂલ, જ્યાંથી મને ખબર પડ્યું કે આનું બેસ્ટ પર્પઝ શું છે. જેમ કે ક્લોડ છે, મને ખબર છે કે ટેકનિકલ આન્સર્સ જોઈએ ને તો ક્લોડ પાસે જવું, ટેકનિકલ કોઈ પણ વસ્તુ કરાવી છે જ્યાં લોજિકલ વસ્તુ કરવી છે. આ બધા ટૂલ્સની પોતાની પર્સનાલિટી છે. તમે સાંભળ્યું હશે કે જ્યારે ઇલોન મસ્કે ગ્રોક લોન્ચ કર્યું તો એને કીધું કે સાર્કેસ્ટિક રિસ્પોન્સ આપશે. એ બહુ સારો એવો રિસ્પોન્સ આપે છે કેમ કે એને પર્સનાલિટી એવી આપેલી છે. ક્લોડ ઇઝ વેરી ટેકનિકલ, જેમિનાઈ ઇઝ વેરી નોલેજ ઓરિએન્ટેડ, એ બહુ સારું તમને નોલેજ ડમ્પિંગ કરી આપશે કેમ કે ગૂગલનો ટૂલ છે તો એ રિસર્ચ સારી કરીને આપી શકે છે.
તો એ ટૂલ્સનું તમારે પર્પઝ જો અને એના પછી તમારો વર્કફ્લો બિલ્ડ કરો, તમારા રેગ્યુલર લાઈફમાં ક્યાં ઇન્ટિગ્રેટ થઈ શકે છે. છેલ્લા 2-3 ક્વેશ્ચન લઈએ, બહુ બેઝિક એ સમજો કે સપોઝ કોઈએ એઆઈ શીખવાની શરૂઆત કરી, કોઈ 12th પાસ છોકરો છે જે એવું ડિસાઇડ કરશે કે મારે એઆઈમાં જવું છે, ફ્યુચર એઆઈ છે, તો એને કયા ટૂલ્સથી અથવા કયા કોર્સિસથી અથવા એવા કોઈ પ્લેટફોર્મ છે જ્યાં આગળ એઆઈ શીખવાના ફ્રી કોર્સિસ અવેલેબલ છે? હા, તો ઘણા બધા પ્લેટફોર્મ છે. યુટ્યુબ મારા હિસાબે આજની ડેટમાં અને લાસ્ટ જ્યારથી લોન્ચ થયો છે સૌથી મોટો લર્નિંગ પ્લેટફોર્મ છે. ઇનફેક્ટ મારી પણ ઘણી બધી લર્નિંગ છે ને મેં હજી ક્યારેક વેન આઈ એમ સ્ટક તો હું યુટ્યુબ પર જઈને કોન્ટેન્ટ જોઉં છું. તો યુટ્યુબ ઇઝ વેરી ગુડ પ્લેટફોર્મ. ત્યાં એક ડીપ લર્નિંગ એઆઈ કરીને કંપની છે જેને પોતાનું ફ્રી કોન્ટેન્ટ બનાવ્યું છે અરાઉન્ડ એઆઈ. એના બેસિક એઆઈ એસેન્શિયલ્સના કોર્સિસ છે, તમે એ ગો થ્રુ કરી શકો છો, જેની અંદર એઆઈનો બેસિક યુઝ કેસ, એઆઈ કેવી રીતે ઓપરેટ કરે છે ત્યાંથી તમે શીખી શકો છો. પછી જો કોઈને બહુ ડીપ જવું હોય, એઆઈ એન્જિનિયર લેવલ પર જવું હોય, તો એ પછી છે પાયથન શીખી શકે છે, મશીન લર્નિંગ શીખી શકે છે, બટ એ બહુ લાંબી જર્ની છે. સ્ટાર્ટ કરવું હોય સૌથી સિમ્પલ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શીખો અને ડીપ લર્નિંગના કોર્સિસથી તમે બહુ સારી રીતે સ્ટાર્ટ કરી શકો છો. તમે સૂરજ એઆઈનું ફ્યુચર શું પ્રેડિક્ટ કરી રહ્યા છો કે હજી જબરજસ્ત મિરેકલ વસ્તુ આવવાની છે કે આ આપણે છીએ સેચ્યુરેશન પોઈન્ટ પર છીએ? એઆઈ હજી એનું ફૂલ પોટેન્શિયલ નેક્સ્ટ 10 યર્સમાં જોવાનું છે. અને જેવી રીતે કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટે વર્લ્ડને ચેન્જ કર્યું હતું એવી રીતે એઆઈ વર્લ્ડને ચેન્જ કરવાનું છે, ધેટ ઇઝ ફોર શ્યોર. એનો મેજર રીઝન એ છે કે જે તમે આવતા 10 વર્ષમાં જોશો એ સૌથી પહેલાં તો હાર્ડવેરમાં હજી એઆઈ નથી ગયું એન્ડ એવરીવન ઇઝ વેરી વેરી સ્કેપ્ટિક અબાઉટ કેવી રીતે કરવું છે. ઘણા બધા પ્લેટફોર્મ્સ હવે કંપનીઝ ટ્રાય કરે છે, બોસ્ટન ડાયનેમિક્સ અને એવી કંપની છે જે ઇવન હાર્ડવેરની અંદર લાવવાની કોશિશ કરી રહી છે. જ્યારે એઆઈ હાર્ડવેરની અંદર આવી જશે તો એ ખરાખરમાં બહુ સારો રિવોલ્યુશન હશે. અને એની સિવાય પણ એ તમારું છે ને જે અત્યારે ડિજિટલ અસિસ્ટન્ટ છે, બહુ બધા ટૂલ્સે ટ્રાય કર્યું, તમને ખબર જ છે, જેમ કે સિરી હતું, ગૂગલનું એસિસ્ટન્ટ હતું, એલેક્સા હતું, બધાએ બહુ અટેમ્પ્ટ કર્યા, પણ હવે આ ટેકનોલોજીથી છે ને આ બધા જ ટૂલ્સ સુપર પાવર થઈ જવાના છે. સો મને હંમેશા છે ને એઆઈ વાપરતી વખતે ડર એ લાગે છે કે એ મારી જ પર્સનાલિટીમાંથી શીખી રહ્યું છે કંઈ, તો ક્યારેક મારો ડેટા લીક કરી દેશે તો? કારણ કે હું એમ મારી માર્કશીટ પણ નાખીને એને એવું કહું છું કે મને આનું સમરી કરી આપ, ક્યારેક હું એને મારા આઈડિયેશન કહું છું કે મારું ફ્યુચર પ્લાનિંગ આ છે, હવે તું મને એનું પીપીટી બનાવી આપ. તો એવા કોઈ ચાન્સીસ ખરા કે ડેટા સેફ છે? એબ્સોલ્યુટલી. જે ડેટા લીકેજનો ચાન્સ છે એ એક વસ્તુ કહેવાય છે, ઇફ યુ આર નોટ પેઇંગ ફોર અ પ્રોડક્ટ દેન યુ આર યોર પ્રોડક્ટ. તો સેમ વસ્તુ કે તમે ચેટ જીપીટી માટે પે નથી કરતા અને ઇન્ડિયા માટે ફ્રી કર્યું છે તો એનો રીઝન એક જ છે, તમે જેટલું કન્વર્શન કરો એટલે એમના માટે ટ્રેનિંગ ડેટા સેટ આવે છે. તો ડેફિનેટલી રિસ્ક છે. તમે એક વેરી સિમ્પલ એક્ઝામ્પલ આપું, એક 15 ડેઝ પહેલાં જ છે ને યુએસમાં જે સાયબર સિક્યોરિટીનું એક ડિપાર્ટમેન્ટ હતું, ત્યાં જ છે ને ઓફિશિયલ હતા જેમનો રોલ જ હતો સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી એન્ડ અરાઉન્ડનું. એમને એક બહુ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ જેની ઉપર લખેલું હતું કોન્ફિડેન્શિયલ, એ ડોક્યુમેન્ટ ચેટ જીપીટીને અંદર નાખ્યું. અને ગુડ પાર્ટ ઇન્ટરનલ જે ટીમ્સ છે ત્યાંની એમને ઓલરેડી ખબર હતું, અને આ બધા ટૂલ્સમાં છે ને ગવર્મેન્ટવાળા વર્ઝન પણ આવે છે જે સ્પેસિફિકલી એમના માટે બનાવ્યા હોય છે. તો ઇન્ટરનલ સિસ્ટમમાં બધી જ જગ્યાએ નોટિફિકેશન થતું હતું કે આ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ આ ટૂલની અંદર ગયું હતું. એન્ડ ઓબ્વિયસલી એના ઉપર પછી એક્શન લેવાઈ ગયું કે ડોક્યુમેન્ટ્સ ના લીધું હોય ના લીધું હોય તો. કેમ કે આ અને તમે કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ્સ આપો તો સપોઝ એ પિન પોઈન્ટ કરીને તમારો રિસ્પોન્સ ના જાય, બટ એ બહુ મોટો કોન્ટેક્ટ બિલ્ડ કરી શકે છે. એટલે તમારા ડોક્યુમેન્ટ્સ કોઈ પણ ઇન્ફોર્મેશન તમે આપો છો, પાસવર્ડ્સ યુ શુડ નેવર પુટ ઇન ટુ ધીસ કાઇન્ડ ઓફ સિસ્ટમ્સ. જે તમારું પર્સનલ પીઆઈડી કહેવાય છે, જે ડોક્યુમેન્ટ્સ છે, પર્સનલ આઇડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ્સ, યુ શુડ નેવર પુટ ઇન ટુ ધીસ પ્લેટફોર્મ્સ. કોન્ટેક્ટ તમે આપો. ઇવન ઘણી જગ્યાએ હું જેમ કે કરું છું, જ્યાં મારે લાગે છે કે પર્સનલાઇઝડ ઈમેલ મારે મોકલવું છે તો હું છે ને માસ્ક કરી દઉં છું કે પુટ નેમનો એક પ્લેસ હોલ્ડર નાખી દે, હું પોતે ફિલ કરી લઈશ. તો એ થોડીક વસ્તુ માટે તમારે સચેત રહેવું પડશે. તમારું પર્સનલ ડોક્યુમેન્ટ્સ ડિટેલ્સ જેટલું હોઈ શકે એટલું ઓછું નાખો તો સારું છે. યુઝ ઇટ એઝ યોર સપોર્ટ અસિસ્ટન્ટ, ના કે તમારા માટે કોપી પેસ્ટ કરવાવાળું. તમે પોતે કોપી પેસ્ટવાળા ના બનો, જેમ કે તમને કીધું કોપી પેસ્ટવાળા રિપ્લેસ થવાના છે, તો થોડુંક ઇન્ટેલેક્ટ યુઝ કરવું એવું. ના, એવું થાય છે ઘણી વખત, એવું થાય કે વિચારવાનો કંટાળો આવતો હોય ને તો આપણે આટલું કરીએ આપણે દોસ્ત, એ ક્યાં પૈસા માંગવાનું છે. પણ સુરત, છેલ્લો સવાલ, આપણે થોડી સમયની મર્યાદા છે એટલે પૂરું કરીએ. જે લોકો અત્યારે એઆઈ યુઝ નથી કરી રહ્યા એના માટે તમે શું કહેશો? ઇફ યુ ડોન્ટ યુઝ એઆઈ, યુ વિલ નોટ બી રિપ્લેસ્ડ બાય એઆઈ, યુ વિલ બી રિપ્લેસ્ડ બાય હ્યુમન્સ જે એઆઈ યુઝ કરે છે. એટલે તમે પોતે છે ને એઆઈ તમને રિપ્લેસ નહીં કરે, એ ફિયર નથી. જે ઘણા લોકો જે અત્યારે યુઝ નથી કરતા એનું રીઝન એક જ છે,
કે ફિયર છે કે ભાઈ એઆઈ અમને રિપ્લેસ કરી શકે છે, પણ સાચે કહું તો એઆઈ તમને રિપ્લેસ નહીં કરે, કોઈને નહીં કરે. એ રિપ્લેસ કરશે હ્યુમન્સ જે એઆઈ જેને યુઝ AI કરે આવડે છે, કેમ છે, કે એમની જેને- સ્કિલ્સ તમારા કરતાં 10x વધારે થઈ જવાની એટલે મને જ્યારે કોઈ એવું કહે ને કે એઆઈ ના કારણે જોબ જશે તો મને એવું લાગે કે તો એઆઈ શીખવાનું ને, છે. યસ, એક્ઝેક્ટલી. તમે એ એઆઈ બનાવતા શીખો Yes, અથવા yes. તમે એનાથી એક સ્ટેપ આગળ શીખો. Yes. છેલ્લે તો મશીન્સ ને હ્યુમન જ ચલાવવાના છે. યસ, નવી જોબ્સ ક્રિએટ થશે, બસ જોબનો પ્રકાર યસ, બદલાશે. રોલ ચેન્જ થવાનું છે. જેમ કે જ્યારે ટાઈપરાઇટર્સ ચેન્જ થઈને કમ્પ્યુટર્સ આવ્યા ને, હા. તો બધાને એમ હતું કે ટાઈપરાઇટર્સની જોબ જવાની છે, પણ કમ્પ્યુટર્સમાં બી તો ટાઈપિંગની જરૂર હતી. તો જે લોકોએ અપસ્કિલ કર્યું એ લોકોએ કમ્પ્યુટર્સની બસ એની speed વધી ગઈ છે. યસ, એમની સ્પીડ વધી ગઈ. હા. એ લોકોએ કમ્પ્યુટર્સમાં જ એમનો સારો રોલ બિલ્ડ કર્યો, આગળ વધ્યા એ લોકો. જે લોકો એવું હતા કે નહીં ભાઈ અમે તો ટાઈપરાઇટિંગમાં જ કામ કરવાના છે, અમે નહીં શીખીએ, દે આર ઓબ્સોલેટ નાઉ. એમના કોઈ role થેન્ક યુ નથી. સુરત, થેન્ક યુ સો મચ. you બહુ so જ much. ઇન્સાઇટફુલ તમને માહિતી આપી છે. તમે પેન ને પેપર લઈને બેઠા છો ને આ પોડકાસ્ટમાં, તો સૂરજે બહુ જ બધા ટૂલ્સ કીધા છે જે તમારી ડે ટુ ડે લાઈફ ઇઝી કરવાના છે. હજી બહુ બધા પ્રશ્નો હતા મારે એમની સાથે ચર્ચા કરવાની જે રહી ગયા છે. નેક્સ્ટ પોડકાસ્ટમાં Yes, આપણે ફરી definitely. મળીશું ત્યારે કરીશું. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો newscapital.com. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઓછા સમયમાં વધારે સમાચાર વાંચવા માટે NC શોર્ટ્સ ડાઉનલોડ કરજો.